છેલ્લા 20 વર્ષની અંદર એટલે કે 2004 થી 2024 સુધીના સમયગાળાની અંદર દેશની જે સ્નાતકો બહાર પડે એટલે કે ગ્રેજ્યુએટ થાય તેનો એ 2 દાયકાનો સંપૂર્ણપણે અહેવાલ, એની રોજગારીની તકો કેવી છે, એમને કેટલા પ્રમાણમાં રોજગાર મળે છે, રોજગાર માટે યોગ્ય છે કે નહીં, એનો એક આખો વિસ્તૃત અહેવાલ અજીત પ્રેમજી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવ્યો. આ એક સંપૂર્ણપણે સ્ટેટસ ઓફ વર્કિંગ ઇન્ડિયા 2026 નો આ અહેવાલમાં જે આપણી સામે જે મુદ્દા આવ્યા છે, જે ઘટનાક્રમ સામે આવી છે, આ અહેવાલમાં 66% ગ્રેજ્યુએટ્સને નોકરી મળતી નથી. એટલે કે 66% ગ્રેજ્યુએટ શિક્ષણ મેળવે છે પણ એને શિક્ષિત થયા પછી જે નોકરીની તક મળવી જોઈએ એ તકથી તેઓ વંચિત રહે છે અને ખાસ કરીને 2017 પછી સતત એમની નોકરીની તકો ઘટી રહી છે. એક તરફ ચૂંટણીના સમયે કેન્દ્રમાં મોદી સરકારે સત્તામાં આવવા માટે દર વર્ષે 2 કરોડનું વચન આપ્યું હતું, એટલે કે છેલ્લા 11 વર્ષની અંદર 22 કરોડ રોજગાર મળવા જોઈએ, 23 કરોડ રોજગાર મળવા જોઈએ. એ રોજગારની બદલે લોકોના રોજગાર છીનવાઈ રહ્યા છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એ ભારત માટે એસેટ છે પણ કમનસીબે કેન્દ્રની સરકાર કે રાજ્યની સરકાર એ દિશામાં ગંભીરતાથી લેતી નથી. ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યની અંદર જે રીતે ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ થાય છે, રાજ્યના વિવિધ વિભાગોમાં અને એની સાથે સંકળાયેલા જુદા જુદા કોર્પોરેશનમાં 2 લાખ કરતા વધુ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. એક તરફ નોકરીની તક યુવાનોને આપવાથી વંચિત રાખનાર ભાજપાની ગુજરાતની સરકાર, બીજી બાજુ આ જ યુવાનો યુવતીઓનું કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોર્સિંગ અને ફિક્સ પગારના નામે આર્થિક શોષણ કરી રહી છે. ગુજરાતમાં નોંધાયેલા 2,70,000 જેટલા બેરોજગાર શિક્ષિત એ નોંધાયેલા છે રોજગાર છે અને ન નોંધાયેલા ગુજરાતની અંદર તમે જોયું હશે કે LRD થી માંડીને તલાટીથી માંડીને બધામાં 15 લાખથી લઈને 21 લાખ સુધીની અરજી પત્રકો આપણી સામે આવ્યા છે. એટલે કે ગુજરાતમાં 25 લાખ જેટલા નોંધાયેલા ન નોંધાયેલા બેરોજગારોની સંખ્યા સાથે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. જે રીતની સંખ્યાબળની દ્રષ્ટિએ જોઈએ ઇજનેરો અને ડોક્ટરો માટે 2017 પછી નોકરીની સતત ઘટ પડતી જાય છે. એટલે કે તેઓ પોતે ઊંચા ખર્ચના કારણે એમનું શિક્ષણનું ખર્ચ અતિ વધી ગયું અને બીજી બાજુ એમને નોકરીની તકો ઘટી રહી છે. સાથોસાથ ઘણા ગ્રેજ્યુએટ્સને સૌથી મોટો ચિંતાનો વિષય દેશમાં છે એ ચિંતાનો વિષય છે કે તેમને જે પગાર મળે છે એનાથી એમનું પોતાના પરિવારનું નિર્વાહ પણ કરી શકતા નથી. ત્યારે આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતને જ્યાં લગી આપણે લાગે હોય ત્યાં ગુજરાતમાં 1995 ની તુલનાએ એટલે કે ગુજરાતમાં 1995 માં જે જનસંખ્યા હતી 4,70,00,000 એની સામે આજે 2026 માં જ્યારે આપણે વાત કરીએ તો ગુજરાતનું જનસંખ્યા 7.25 કરોડની આસપાસ પહોંચે એટલી જનસંખ્યા થઈ ગઈ છે. 95 ની અંદર જે મહેકમ હતો ગુજરાતમાં વિવિધ વિભાગોમાં એટલા મહેકમમાં પણ 2 લાખ કરતા વધુ પદો ખાલી હોય. એક તરફ જનસંખ્યા વધી, બીજી બાજુ સરકારી કર્મચારીઓની ઘટ, એના કારણે વહીવટી અનેક કામોમાં અડચણો પેદા થાય છે. યોગ્ય પ્રકારનું સુપરવિઝન નથી થતું અને જનતાને મોટા પાયે અન્યાય થાય છે. સાચા કામ માટે પણ અનેક વખત ધક્કા ખાવા પડે છે. તેવા સંજોગોમાં હું સરકાર આગળ માંગ કરું છું કે ગુજરાતમાં ખાલી પડેલા પદો સરકારના વિવિધ વિભાગોમાં કેલેન્ડરના નામે, ભરતી કેલેન્ડરના નામે ગુજરાતના યુવાનો સાથે રમત રમવાનું અને એની કારકિર્દી સાથે છેડા કરવાનું ભાજપ સરકાર બંધ કરે. કોન્ટ્રાક્ટ પ્રથાને, આઉટસોર્સિંગ અને ફિક્સ પે નાબૂદ કરીને આર્થિક શોષણમાંથી ગુજરાતના યુવાન યુવતીઓને મુક્ત કરવામાં આવે. ફિક્સ પેના નામે ગુજરાતના યુવાનોના ભવિષ્ય સામે સૌથી મોટી અન્યાય કરતી પદ્ધતિ સામે જ્યારે ગુજરાતના યુવાનો નામદાર વડી અદાલતમાં ડિવિઝન બેન્ચમાં જીતી ગયા છે
ત્યારે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના યુવાનોની સામે ગઈ છે. ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર જે અરજી કરી છે એ પણ સરકાર પરત ખેંચે અને ગુજરાતના યુવાન યુવતીઓને રોજગાર સાથે ન્યાય આપે એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ.